Hello students, welcome to Sneacher. આજે આપણે લોકો આપણું ચેપ્ટર નંબર 8 એટલે કે 12 સોરી ચેપ્ટર નંબર 12 ઘર્ષણ શરૂ કરશું. બરાબર? ચલો હવે આપણે પહેલા એ જોઈ લઈએ કે આ ચેપ્ટરમાં આપણે ભણવાની કઈ કઈ વસ્તુઓ છે. પહેલું તમે શું ભણશી કે ઘર્ષણ બળ એટલે શું? બરાબર? ઘર્ષણ બળ એટલે શું? ઘર્ષણ બળ એટલે શું? આપણે કોઈ પણ પ્રક્રિયા થાય હલનચલનની તો એ બધી પ્રક્રિયાઓમાં ઘર્ષણ બળ જવાબદાર છે. બરાબર? આપણે માચિસ સળગે છે તો એની માટે શું જવાબદાર છે? તો કે ઘર્ષણ બળ. આપણે ચાલતા ચાલતા ક્યારેક સ્લીપ થઈ જાય છે તો એમાં શું જવાબદાર છે? ઘર્ષણ બળ જવાબદાર છે. પછી આપણે સાયકલમાં કે કોઈ પણ વ્હીકલની અંદર બ્રેક લાગે છે તો એની માટે શું જવાબદાર છે? તો કે ઘર્ષણ બળ. બધી એટલે બધી આપણે જે ક્રિયાઓમાં હલનચલન થતું હોય એ બધી ક્રિયાઓ સાથે ઘર્ષણ બળ જવાબદાર છે. બરાબર? પછી આપણે એ જોઈશું કે આ જે ઘર્ષણ બળ છે એના ઉપર અસર કરતા પરિબળો. બરાબર? ઘર્ષણ બળ પર અસર કરતા પરિબળો. તો એ ઘર્ષણ બળ પર અસર કરતા પરિબળો કયા કયા છે? તો કે આપણે જોઈશું કે જો એક તો સપાટી, જો સપાટી એકદમ લીસી હશે તો ઘર્ષણ બળ ઓછું થશે. જો સપાટી એકદમ ખરબચડી હશે તો ઘર્ષણ બળ વધારે થશે. બરાબર? આનું એક તમને સામાન્ય ઉદાહરણ આપું કે હું છે આમ પેનને બેન્ચ ઉપર ધક્કો મારું છું તો પેન છે આરામથી બેન્ચની આ સાઈડથી આ સાઈડ સરકીને આવી જશે. પણ જો હું પેનને આવી રીતે રેતીની અંદર આમ આંગળીથી કે ગમે તેમ થોડો એવો ધક્કો મારીશ તો પેન એક જગ્યાએથી બીજી જગ્યાએ વધારે સ્થળાંતર કરશે નહીં. એટલે આ શું થયું? તો કે એક સપાટી કેવી લીસી છે, ખરબચડી છે, આ પરિબળ એક જવાબદાર છે ઘર્ષણ બળ પર અસર કરે છે. બરાબર? પછી બીજું પરિબળ શું છે? તો કે કોઈ પણ વસ્તુનું વજન. બરાબર? જો કોઈ પણ વસ્તુ છે એનું વજન વધારે હશે તો એનું જમીન પર અથવા તો જે સપાટી ઉપર પડેલું છે એ સપાટી ઉપર દબાણ વધારે હશે. પણ જો કોઈ વસ્તુનું શું કહે વજન ઓછું હશે તો એનું દબાણ ઓછું હશે. તો જેમ દબાણ વધારે હશે તો શું હશે કે ઘર્ષણ બળ આપણે વધારે ઘર્ષણ બળ લાગશે અને દબાણ ઓછું હશે તો ઘર્ષણ બળ ઓછું લાગશે. તો હવે હું કહું કે ઘર્ષણ બળ લાગે છે કઈ રીતે? તો કે માની લ્યો કે આ જમીન છે પણ જમીન છે એ શેની બનેલી હશે? નાના નાના કણોની બનેલી છે એટલે એની વચ્ચે આવી રીતે ખાડા 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 હશે જમીન ઉપર આવી હશે. હવે એની ઉપર અહીંયા એક બોક્સ પડેલું છે. બરાબર? હવે આ બોક્સ છે આ બોક્સની સપાટી એ નીચેની સીધી તો નહીં હોય, એની અંદર પણ કંઈક એવા હશે ને આ ખાડા ખાડા. તો હવે શું થશે? આ બોક્સ અને જમીનની આ બંને સપાટી છે એની વચ્ચેના આ અણુઓ વચ્ચેનું અંતર છે ટૂંકમાં નાના નાના છિદ્રો એ એકબીજા સાથે આમ પેક થઈ જશે. બરાબર? જો તમે સામાન્ય આ માની લો કે આ જમીન છે અને આ બોક્સ છે. બરાબર? હું આમાં હલાવું તો કેવું આસાનીથી હલાવી શકું છું. પણ જો આ જમીન અને બોક્સ આમ વયા જાય તો મારે આને હટાવવું હશે થોડુંક વધારે જોર મારે કરવું પડશે, બળ લગાવવું પડશે. આ સેમ વસ્તુ થાય કે જમીનના છિદ્રોની અંદર બોક્સના છિદ્રો આમ જોડાઈ જાય છે. આથી આપણે તેને હટાવવા માટે થોડુંક બળ લગાવવું પડે છે. આથી ઘર્ષણ વધારે ઉત્પન્ન થાય છે. જો જેમાં સપાટી હોય એ લીસી હોય એમ છિદ્રો ઓછા હશે. આપણે ટેબલ છે તો ટેબલ ઉપર છિદ્રો ઓછા હશે તો જલ્દી સરકી જશે. રેતી છે તો રેતીની અંદર વધારે છિદ્રો હશે, સપાટી વધારે ખરબચડી હશે તો બોક્સને સરકતા વાર લાગશે. એટલા માટે કોઈ પણ વસ્તુનું વજન અને સપાટી લીસી છે, ખરબચડી છે, આ બધી વસ્તુ શું છે? તો કે ઘર્ષણ બળ પર અસર કરતા પરિબળો છે. બરાબર? પછી શું છે? તો કે ઘર્ષણ એક જરૂરી દૂષણ. બરાબર? હવે આપણને અહીંયા આવું શું કામે લખેલું છે ઘર્ષણ એક જરૂરી દૂષણ? તો કે અમુક વસ્તુ એવી છે કે જેમાં છે કે આપણને ઘર્ષણ ફાયદાકારક છે, અમુક વસ્તુ એવી છે કે જેમાં આપણને ઘર્ષણ બળ નુકસાનકારક છે. બરાબર? તો ફાયદાકારક કેવી રીતે? કે જો આપણા ચપ્પલ છે, બરાબર,
આપણા ચપ્પલ એની અંદર આપણે નીચેનું તળિયું હોય સોલ એમાં ખાડા ખાડા આપણે એમ કે મારા શૂઝની ગ્રીપ આવી છે, મારા શૂઝની ગ્રીપ આટલી મસ્ત છે વાત કરતા હોય તો આપણે તમને ખ્યાલ હશે કે જેમ આપણે ગ્રીપ મસ્ત હોય તો એમાં આપણને સ્લીપ થવાની કે એવી કોઈ બીક લાગતી નથી, આપણે આસાનીથી ચાલી શકીએ છીએ, હરી ફરી શકીએ છીએ। પણ જો એ જ જગ્યાએ આપણા ચપ્પલ હોય ઘસાઈ ગયા હોય, જૂના થઈ ગયા, એની ગ્રીપ ઘસાઈ ગઈ હોય બરાબર, તો શું થશે તો કે સ્લીપ થઈ જવાની, થોડું પાણી હશે તો બીક લાગશે, બાકી ગ્રીપ મસ્ત હશે તો એ બીક લાગશે નહીં। પછી એવી જ રીતે આપણા વાહનોના ટાયર, આપણા ટુ વ્હીલર હોય બરાબર, ટુ વ્હીલરના જે ટાયર હોય એની અંદર પણ મસ્તીના ખાડા ખાડા હોય, ડિઝાઇન પાડેલી હોય। એ ડિઝાઇન એમનેમ નથી પાડેલી, એ ડિઝાઇન એટલા માટે પાડેલી છે કે જ્યારે જમીનના સંપર્કમાં આવે ટૂંકમાં વાહન ચાલતું હોય ત્યારે વાહન સ્લીપ ન થઈ જાય, એ ખાડાઓના કારણે એ ખાડા છે બરાબર, વાહનની અંદરના ટાયરના ખાડા એ જમીનના ખાડામાં ભરાઈ જાય તો શું થશે કે વાહન સ્લીપ થશે નહીં, એટલા માટે બધી વસ્તુ અહીંયા આપણને ફાયદાકારક છે। તો આપણને નુકસાનકારક ક્યાં થશે તો કે ઘર્ષણ બળના કારણે શું થશે તો કે આપણા ચપ્પલના તળિયા છે એ ઘસાઈ જશે બરાબર, તો એ શું થયું તો કે આપણને નુકસાન થયું। પછી બીજો પછી આપણે શું કહેવાય વાહનોના ટાયર અમુક ટાઈમે ઘસાઈ જાય છે, એ પણ એક નુકસાન થયું। પછી આપણે જ્યારે ઘર્ષણ થાય છે ત્યારે શું થાય છે તો કે ગરમી ઉદ્ભવે છે। તમને ઉદાહરણ આપું કે ઘર્ષણ બળના કારણે આપણે પહેલાના સમયમાં જ્યારે માચિસની શોધ નહોતી થઈ ત્યારે આદિમાનવ આગ કેવી રીતે પેટાવતો પથ્થરથી, તો એ શેનાથી થાય છે તો કે ઘર્ષણથી। તો એ સમયે આપણને ઘર્ષણ ફાયદાકારક થયું બરાબર। તો બીજા ઘર્ષણનો નુકસાનકારક ક્યાં થશે તો કે આપણે જે જંગલો છે બરાબર, જંગલોની અંદર સૂકા વૃક્ષોની અંદર ઘર્ષણ થાય છે, ક્યારેક વધારે પવન વાવાઝોડું હોય તો એના લીધે શું ફાટી નીકળે છે દાવાનળ, તો એ સમયે આપણને ઘર્ષણ કેવું થયું નુકસાનકારક થયું બરાબર। એના પછી શું છે તો કે ઘર્ષણ વધારવું અને ઘટાડવું। હવે અમુક જગ્યાએ એવું છે કે જ્યાં આપણને ઘર્ષણ ફાયદાકારક છે તો ત્યાં તો આપણે વધારી લઈશું, પણ અમુક જગ્યાએ જ્યાં આપણને ઘર્ષણ નુકસાનકારક છે તો આપણે એને ત્યાં ઘટાડવું કેવી રીતે તો કે એની માટે છે ને ઓઇલ, ગ્રીસ એવું બધું વાપરવામાં આવે છે બરાબર। ઓઇલ ને ગ્રીસ ને વાપરવામાં આપણે સાયકલ હોય તો આપણે સાયકલને ઓઇલિંગ કરીએ છીએ, પછી બીજી જે મોટી મોટી ફેક્ટરીઓ હોય એમાં બધી મશીનરી હોય એને ઓઇલિંગ કરવામાં આવે છે કે ગ્રીસ કરવામાં આવે છે બરાબર। આનેથી શું થશે કે ઘર્ષણ છે એ ઓછું થઈ જશે બરાબર। હવે એના પછીનો ટોપિક શું છે તો કે કેટલામો પોઈન્ટ છે આપણે 5 તો કે પૈડા શું કરશે તો કે ઘર્ષણ ઓછું કરે છે, ઓછું કરે છે ઓકે। પૈડા ઘર્ષણ ઓછું કરે છે એટલે શું કામ એને થશે, જો આપણે કોઈ પણ વસ્તુ છે બરાબર, હું આમ સીધી આમ ઘસીને લઈ જઈશ ને બરાબર, તમે વિચારી લો કે આપણા વાહનના પૈડા છે ને એ ગોળની બદલે ચોરસ હશે, તો વિચાર કરો વાહનને કેટલા ધક્કા મારીને આપણે ધક્કાવવું પડશે। તમે કોઈ પણ ચોરસ વસ્તુ હોય એને આમ ધક્કો મારો તો એકલી આગળ જતી નથી, જ્યારે ગોળ વસ્તુ હોય આપણે નાના હોય ત્યારે ટાયરથી રમેલા હોય, તમે ટાયરને એક ધક્કો મારો તો ક્યાંય સુધી ગોળ ગોળ ફરીને જાય છે, તો શું કરે તો કે ઘર્ષણ ઓછું થાય છે। એક જગ્યાએ જ્યારે કોઈ સપાટી હોય બરાબર, એટલે કોઈ ચોરસ સીધી સપાટી હોય તમે એને એક ધક્કો મારો તો કઈ વધારે અંતર સુધી જઈ શકતું નથી બરાબર। અને પછી છે તરલ ઘર્ષણ બરાબર। તરલ ઘર્ષણ એટલે શું છે પહેલા તો એ કહી દઉં કે તરલ એટલે શું થશે કે છે ને કોઈ પણ પ્રવાહી અથવા તો વાયુની અંદર જે ઘર્ષણ થાય છે એને તરલ ઘર્ષણ તરીકે ઓળખવામાં આવે છે બરાબર। એટલે પ્રવાહી અને વાયુ બંનેને તરલ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે। હવે એની અંદર કોઈ પણ વસ્તુ હાલે છે એટલે કે પાણીની અંદર માછલી, હવાની અંદર પક્ષીઓ, વિમાન આ બધાને શું કહેવાય છે તો કે તરલ ઘર્ષણ। અને તરલના જ્યારે પદાર્થને ઘર્ષણ કરવું ત્યારે એની સાથે થોડીક એડજસ્ટમેન્ટ કરીને હાલવું પડે, એ આપણે વધારે ડિટેલમાં આગળ જોઈશું, પરંતુ એની માટે શું હોય છે તો કે એક આકાર હોય છે, શું છે એક આકાર હોય છે, એ આકારને કેવો આકાર કહે છે તો કે ધારા રેખી આકાર
અથવા તો સુવાહી આકાર. એટલે આ આકાર એટલે કે આપણે મોસ્ટલી તમે જો પાણીમાં અને હવામાં હાલતી વસ્તુ હોય એનો આકાર કેવો હોય તો કે આ હોય કે નહીં. આ ટૂંકમાં આને મળતો હોય વિમાનનો આકાર ભલે પછી વિમાનમાં આપણે શું હોય પાંખિયા હોય માછલીને અહીંયા એની તરવા માટેની પાંખો હોય બરાબર પછી પક્ષીઓને એની પાંખ હોય પણ એનો આકાર કેવો છે આ આકારના લીધે શું થશે તો કે એનું ઘર્ષણ ઓછું થશે આથી એની ઊર્જાનો વ્યય ઓછો થશે બરાબર. એટલા માટે તરલની અંદર કોઈ પણ પદાર્થને ગતિ કરવા માટે એક સ્પેસિફિક મોસ્ટલી આવા આકાર નક્કી હોય છે. પછી આપણે જોઈએ કે 3 પ્રકારનું ઘર્ષણ હોય છે બરાબર તો કે સ્થિત સરકતું અને લોટણ. લોટણ એટલે શું થશે તો કે ગબડતું બરાબર. હવે સ્થિત છે આનો છોકરા વધારાનું થઈ ગયું છે તો સ્થિત ઘર્ષણ એટલે શું થશે કે કોઈ પણ વસ્તુ મારે એક માની લો કે કેરીનું બોક્સ છે બરાબર જ્યારે મારે કેરીનું બોક્સ અંદર 20 કિલો કેરી ભરેલી છે મારે એને હટાડવું છે તો પહેલા એ સ્થિર સ્થિતિમાં છે ને મારે એને હટાડવા માટે થોડું વધારે બળ આપવું પડશે સ્થિરમાંથી એને ગતિમાં લાવવા માટે તો આ શું કહેવાશે તો કે સ્થિત ઘર્ષણ બળ કહેવાશે. પણ જ્યારે મારું કેરીનું બોક્સ છે એ ગતિમાં આવી ગયું બરાબર મને ધક્કો મારું છું ગતિમાં આવું છું તો ત્યારે મારે એને ધક્કો ઓછો મારવો પડશે શું કહેવાય કે આ સરકતું ઘર્ષણ બળ કહેવાય છે બરાબર. આ વસ્તુ આપણે આવું શું કામ થાય છે આપણે આગળ ચેપ્ટરમાં ડિટેલમાં જોઈશું પણ ટૂંકમાં આ 3 પ્રકારના આપણે ઘર્ષણ બળ ભણવાના આવશે. અને લોટણ એટલે આપણે ટાયર કેમ ગોળ ગોળ ફરે છે એ લોટણ ઘર્ષણ બળ તો એમાં આપણે સ્થિત સરક અથવા અને સરકતા બંને ઘર્ષણ બળ કરતા ઓછું બળ આપવું પડશે વસ્તુને ગતિમાં લાવવા માટે ઓછું બળ લાવવું પડશે. સૌથી વધારે શેમાં આપવું પડશે તો કે સ્થિતમાં બરાબર. સ્થિતમાં શું કરે તો કે એના જે અણુઓ છે બરાબર એ દબાણના કારણે જમીન સાથે એક્સક્યુઝ મી વધારે એકદમ વધારે સંપર્કમાં આવી જાય છે એકદમ વધારે દબાણ બળથી જોડાયેલા છે. જ્યારે કોઈ પણ વસ્તુ ગતિમાં આવી જશે બરાબર ત્યારે એનો સંપર્ક બળ ઓછું થઈ જશે એટલે સરકતું ઘર્ષણ બળ કહેવાશે. અને એના પછી તો કે લોટણ એટલે કે ગોળ ગોળ ફરતી જાય છે વસ્તુ બરાબર. એ શું થયું તો કે લોટણ એટલે કે ગબડતું ઘર્ષણ બળ. હવે આપણે આ બધી વસ્તુ ચેપ્ટરમાં આવો ડિટેલમાં જોઈએ. ચલો આપણે પહેલા તો પ્રસ્તાવના ઓકે. તમે ટ્રાફિક સિગ્નલ પાસે કાર કે ટ્રકના ડ્રાઈવરને વાહન ધીમું પાડતા જોયા હશે. તમે પણ તમારી સાયકલ અને જરૂર પડીએ બ્રેક લગાવીને ધીમી પાડો છો. તમે ક્યારે એવું વિચાર્યું છે કે બ્રેક વાળવાથી વાહન શા માટે ધીમું પડે છે? આપણે જોયું હશે કે ટ્રાફિક સિગ્નલ પાસે આવે તો ડ્રાઈવર ટ્રકના ડ્રાઈવર ને બધા આપણે લોકો ગમે ત્યારે વાહન ધીમું પાડીએ છીએ પણ આપણને એમ થાય કે આ વાહન આપણું શું કામ ધીમું પડે છે બ્રેક મારવાથી તો કે વાહન આપણું એટલા માટે ધીમું પડે છે કે જો આપણું આ ટાયર હોય બરાબર હવે એની પાસે ઓલી આપણે ગ્રીપ હોય આપણે સાયકલની બ્રેક હોય એમાં આવી રીતે આપણે બ્રેક મારીએ તો શું થશે તો કે આપણે ટાયરને પકડી લેશે એટલે આપણે ટાયર અને આ જે ગ્રીપ છે એ બંને વચ્ચે શું થશે તો કે ઘર્ષણ બળ થશે બરાબર. હવે ઘર્ષણ બળના લીધે આપણી સાયકલ અથવા તો કોઈ પણ વાહન ધીમું પડી જાય છે. જ્યારે કોઈ પણ વસ્તુ જ્યારે બીજી વસ્તુની સપાટી પર ગતિ કરતી હોય ત્યારે બાહ્ય બળ લગાડ્યા વગર ધીમી પડે છે. એક વસ્તુ આમ ચાલતી હોય એક વસ્તુ આમ ચાલતી હોય તો શું કહે છે કે ભાઈ ઓટોમેટિકલી ધીમી પડી જશે બીજા કોઈ પણ બળ લગાડ્યા. હું બ્રેક મારું પછી મારા સાયકલના ટાયરને હાથેથી પકડવા જવા પડે એ ભાઈ ઊભું રહી જા મારે ઊભું છે નહીં. આપણે બ્રેક મારીએ તો આ જે આપણી ગ્રીપ છે બરાબર સાયકલની બ્રેકની અને ટાયર બંને એકબીજા સાથે ઘર્ષણમાં આવશે અને સાયકલ આપણી ધીમી પડી જશે અને અંતે શું થાય છે તો કે સ્થિર થઈ જાય છે બરાબર. હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે બોલ છે મેં બોલનો ઘા કર્યો એવું તો નથી કે બોલનો ઘા કરશે કે મારો બોલ કે ઊભો જ નહીં કે પણ એ ધીમે ધીમે ચલો બોલ કેવો છે ગોળાકાર છે એનું ઘર્ષણ પણ એની સપાટી સાથે કેવું ઘર્ષણ કરશે તો કે આપણે ગબડતું બરાબર ગબડતું ઘર્ષણ પણ કરશે એટલે શું કહેવાય ને લોટણ ઘર્ષણ બળ. એના કારણે બોલને ઊભી રહેતા વાર લાગશે પણ અમુક સમયે ઊભો તો રહે જ છે ભલે દૂર જઈને ઊભો રહેશે બરાબર.
તો એની ઉપર ઘર્ષણ બળ તો લાગે જ છે, ઓછું લાગે છે. આપણે સ્થિર ઘર્ષણ બળ અને સરકતા ઘર્ષણ બળ કરતા લોટળ ઘર્ષણ બળ ઓછું હશે, બરાબર. કેળાની છાલ પર પગ પડતા જ આપણે શા માટે લપસી જઈએ છીએ? કોઈ લીસા કોઈ તળિયા પર ચાલવું શા માટે મુશ્કેલ છે? જ્યારે આપણે શું કહેવાય ઘરની લાદી ઉપર તેલ ઢોળાવું હોય કે મમ્મીએ પોતું કર્યું હોય તો આપણે શું કહેવાય થોડીક બીક લાગે, આપણે સ્લીપ થઈ જાય તો શું કામ તો એની સપાટી લીસી થઈ ગઈ છે. તો હવે આપણે શું જોઈશું કે કોઈ પણ સપાટી હોય, બરાબર, એની ઉપર ઘર્ષણ બળ લાગવાના કારણે કયા કયા ફેરફાર થાય છે એ આપણે જોઈશું. કેવી સપાટી હશે કે તો કેવું ઘર્ષણ બળ લાગશે, બરાબર. આ વસ્તુ જોઈશું. સપાટી લીસી હશે, ખરબચડી હશે. નેક્સ્ટ સ્લાઇડ. ચલો હવે આપણને અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે. આ પ્રવૃત્તિમાં શું કીધું છે કે ટેબલ ઉપર આપણે એક બુક પડી છે, બરાબર, એને આપણે ધક્કો મારવાનો છે. થોડુંક આગળ જશે એ સ્થિર થઈ જશે, બરાબર. હવે આ પુસ્તકને વિરુદ્ધ દિશામાંથી ધક્કો મારવાનો છે, બરાબર. આ વખતે પણ પુસ્તક સ્થિર થઈ જશે. તો કે શું કામ નવું બને છે, બરાબર. હવે તો આપણને એમ થાય કે પુસ્તક ઊભું રહી જાય છે, એની માટે કોઈને બળ તો લાગતું હશે ને કે જેથી કરીને ઊભું રહી જાય છે, બરાબર. તો શું કામ તો કે ઘર્ષણ બળના કારણે પુસ્તક ઊભું રહી જાય છે. પુસ્તક અને ટેબલ બંને વચ્ચે શું લાગે છે? ઘર્ષણ બળ લાગે છે. અને આના લીધે પુસ્તક ગતિ કરતા કરતા અમુક સમય થશે ત્યાં ઊભું રહી જાય છે, બરાબર. હવે આપણે જો હવે હું આ બુક છે, બરાબર, એને હું અહીંયાથી આમ ધક્કો મારું છું, આ સાઈડથી આમ ધક્કો મારું છું, તો એને શું કરશે? એને જમણી બાજુમાં એની વિરુદ્ધમાં ટેબલનું ઘર્ષણ બળ લાગશે. હવે પુસ્તકને હું જ્યારે જમણી બાજુથી ધક્કો મારું છું તો ડાબી બાજુથી એની વિરુદ્ધમાં ટેબલનું ઘર્ષણ બળ લાગશે. આથી પુસ્તક ઊભું રહી જાય છે. તમે જોયું કે તમે ડાબી બાજુ પર બળ લગાવો છો ત્યારે ઘર્ષણ બળ જમણી બાજુ લાગે છે, બરાબર. અને જો જમણી બાજુ બળ લગાડો છો, પુસ્તકને તમે જમણી બાજુથી ધક્કો મારો છો તો ઘર્ષણ બળ કઈ બાજુ લાગશે? ડાબી બાજુથી લાગશે, બરાબર. બંને કિસ્સાઓમાં ઘર્ષણ બળ પુસ્તકની ગતિનો વિરોધ કરે છે. શું કરે છે? તો કે વિરોધ કરે છે. અને ઘર્ષણ બળ હંમેશા લગાડેલા બળનો વિરોધ કરે છે. ઘર્ષણ બળ શું કરે છે? તો કે લગાડેલા બળનો વિરોધ કરે છે. એટલે આપણે મેં પુસ્તક ઉપર બળ લગાવ્યું છે તો ઘર્ષણ બળ શું કરશે? એનો વિરોધ કરી અને એને ઊભું રાખી દેશે. પુસ્તકને ગતિ કરતા કરતા ઊભું રાખી દેશે, બરાબર. હવે પછી શું છે કે ઉપરની પ્રવૃત્તિમાં ઘર્ષણ બળ પુસ્તકની સપાટી અને ટેબલની સપાટી વચ્ચે લાગે છે. હવે આપણને એવું પૂછે છે કે શું ઘર્ષણ બળ બધી સપાટી માટે સરખું હોય છે? શું સપાટીના લીસાપણા પર આધાર રાખે છે? એટલે સપાટી સ્મૂધ છે, ખરબચડી છે, એની ઉપર પણ ઘર્ષણ બળ આધાર રાખે છે? આપણને એવું પૂછે છે, બરાબર. તો આપણને એમ કહે છે કે ઘર્ષણ બળ છે બધી સપાટી માટે સરખું હોય? તો કે ન હોય. જો હું આ પુસ્તક છે ને એને હું ટેબલ ઉપર ગતિ કરાવીશ ને તોય અલગ અંતર કાપશે, બરાબર. અને ધક્કો મારીશ ને તો અમુક ડિસ્ટન્સ કાપીને ઊભું રહી જશે. જમીન ઉપર ગતિ કરાવીશ તોય કઈ અમુક અલગ ડિસ્ટન્સ કાપીને ઊભું રહી જશે. કાચ ઉપર ગતિ કરાવીશ તો પણ એનું અલગ અંતર હશે. અને રેતી ઉપર ગતિ કરાવીશ તો પણ અલગ અંતર હશે. આ શું કામ એને થાય છે? તો કે જમીન સપાટીની અંદર સપાટીના જે લીસાપણામાં થતા ફેરફારના કારણે, બરાબર. હવે આપણને હજી બીજું આપ્યું છે કે ઘર્ષણ બળ પર અસર કરતા પરિબળો હવે આપણે જોવાના છે, બરાબર. તો ઘર્ષણ બળ પર અસર કરતા પરિબળો કયા છે? તો આપણે ડિટેલમાં જોઈએ. આપણને અહીં એક પ્રવૃત્તિ આપેલી છે, બરાબર. પ્રવૃત્તિમાં શું છે કે કોઈ એક ઈંટ છે, બરાબર, એની ફરતી પર આપણે દોરી લગાવવાની છે. ઈંટને આપણે જમીન ઉપર જ લેવા દેવાની છે. આ ઈંટ મારી આ જમીન ઉપર ચલો આ મોબાઈલને હું મારી ઈંટ માની લઉં. આ જમીન ઉપર પડેલી છે. હવે મેં અહીંયા શું કર્યું? દોરી લગાડી. અને દોરીની હારે શું છે તો કે આપણે જે સ્પ્રિંગ કાંટો હોય ને, આપણે ગેસના સિલિન્ડર પહેલા આપણે ઘરે આપવા આવતા તો એની પાછળ કેવો કાંટો હોય કે ગેસનો બાટલો ટીંગાડી દે, એ કાંટો ખેંચે, બરાબર. એવો સ્પ્રિંગ કાંટો લેવાનો છે. હવે સ્પ્રિંગ કાંટો મારા ઈંટ હારે બાંધીને આમ ખેંચવાનો છે.
આમ ઈંટને મારે ઊંચી નથી કરવાની, પણ શું કરવાનું છે, આમ જમીન ઉપર જ રાખીને ખેંચવાની છે, બરાબર? તો હવે હું એવી રીતે કરીશ ને તો શું થશે કે ત્યારે આપણે ખેંચી તો અલગ મૂલ્ય આવશે. પછી શું કરીશ કે હું ઈંટ છે ને એની ફરતી પર પોલિથીન લગાવી દઈશ. પોલિથીન એટલે કે આપણે પ્લાસ્ટિક હોય ને એ, અને પછી ખેંચીશ તો પણ કંઈક અલગ મૂલ્ય આવશે. અને હવે આ ઈંટ છે એની ફરતી પર હું કોથળો હોય ને, આપણે શણ એટલે આપણે કોથળા કાચકી હોય ને એ વીટી દઈશ અને પછી ખેંચીશ તો પણ કંઈક અલગ ઘર્ષણ બળ આવશે. હવે આપણે જોવાનું છે કે શું કેમાં કેટલું વધારે ઘર્ષણ બળ આવ્યું, બરાબર? જ્યારે હું પોલિથીન વીંટાડીશ, બરાબર, ત્યારે સૌથી ઓછું ઘર્ષણ બળ આવશે. પોલિથીનની અંદર સૌથી ઓછું ઘર્ષણ બળ આવશે અને ઈંટ છે મારી એ વધારે શું કહેવાય કે કાંટો છે ને ઓછું મૂલ્ય બતાવશે, બરાબર? આ કાંટાનો જે હોય ને આપણે ખેંચી એટલે કે એમાં કાંટો બતાવશે તો ખરી, તો કાંટો કેવો મૂલ્ય બતાવશે? ઓછું. પછી પોલિથીનથી વધારે ઘર્ષણ બળ શેમાં આવશે? તો કે જ્યારે મેં ઈંટમાં કંઈ જ નથી વીંટાળેલું, કંઈ જ નથી વીંટાળેલું, બરાબર? ખાલી એમનેમ ખાલી ઈંટ જ છે ત્યારે થોડુંક એનાથી વધારે ઘર્ષણ બળ આવશે અને આ કાંટો છે એ થોડુંક વધારે મૂલ્ય બતાવશે, બરાબર? અને જ્યારે મેં ત્યાં શણ લગાવેલું છે ઈંટની ફરતી પર ત્યારે સૌથી વધારે ઘર્ષણ બળ લાગશે, એટલે કે આ કાંટો છે એ સૌથી વધારે મૂલ્ય બતાવશે, બરાબર? આપણી આ એક પ્રવૃત્તિ હતી, આપણને એનું રિઝલ્ટ મળી ગયું, બરાબર? હવે તો કે સ્પ્રિંગ કાંટો, તો કે સ્પ્રિંગ કાંટો કેવી રીતે બનેલો હોય છે અને કેવી રીતે એ માપન કરે છે? તો કે સ્પ્રિંગ કાંટો છે એ વસ્તુ પર લાગતા બળનું માપન કરતું સાધન છે. તો એક સ્પ્રિંગનું ગૂંચળાનું બનેલું હોય છે, એટલે જે સ્પ્રિંગ કાંટો છે ને એની અંદર આવી રીતે સ્પ્રિંગનું ગૂંચળું આવેલું હોય, બરાબર? સ્પ્રિંગનું ખેંચાણ અંકિત કરેલા માપક્રમ પર સરકતા દર્શક દ્વારા માપી શકાય છે અને માપક્રમનું અવલોકન એ બળનું મૂલ્ય આપે છે. એટલે હવે જો હું આ સ્પ્રિંગ છે, બરાબર, એની આપણે સ્પ્રિંગ આપણે સામાન્ય રીતે સમજીએ કે સ્પ્રિંગને આપણે જેટલું જોર કરીને ખેંચીએ એમ વધારે ખેંચાશે, બરાબર? હું સ્પ્રિંગ છે એની ઉપર જેટલું વધારે જોર કરીશ એટલી વધારે ખેંચાશે. તો હવે આ સ્પ્રિંગ છે એની ઉપર જેમ વજનવાળી વસ્તુ લગાવીશ એમ શું થશે કે આ સ્પ્રિંગ પોળી થશે અને પોળી થશે એનાથી શું થશે કે આપણે જે એની ઉપર ઓલા હોય ને 1 2 3 4 લખેલા એની ઉપર એ માપ દર્શાવશે. હવે અહીંયા શું લખેલું છે? 1 2 3 4 5, બરાબર? 5 કિલોગ્રામ લખેલું છે. હવે હું અહીંયા શું કરું છું તો કે આ સ્પ્રિંગ છે આ તો આપણે આખી રચના આવી રીતે હશે, આ બધું એક આ બોક્સમાં હશે પેક થયેલું, અને હું અહીંયા શું લખાવીશ તો કે વસ્તુ અહીંયા મેં વસ્તુ લટકાવવાની અમુક છે, મેં વસ્તુ લટકાવી છે. આ વસ્તુ ક્યાંથી લટકાશે તો કે આ સ્પ્રિંગ થારે લટકાશે, બરાબર? તો મેં વસ્તુ લટકાવી છે તો આ સ્પ્રિંગ શું કરશે તો કે 3 કિલોનું એને બળ લાગ્યું છે તો આ સ્પ્રિંગ આટલી થોડી થશે અને આપણને 3 કિલો વજન બતાવશે. જો હવે આની ઉપર મેં કોઈ વધારે વજનવાળી વસ્તુ કરાવી તો આ સ્પ્રિંગનું શું થશે તો આ સ્પ્રિંગ છે આમાં મેં ખેંચાણ મોટું થશે અને મને 4 કિલો વજન બતાવશે. હવે કદાચ મેં એનાથી નહીં વધારે વજનવાળી વસ્તુ કરી છે તો આ સ્પ્રિંગમાં શું થશે? વધારે સ્પ્રિંગ પૂરી થશે અને આ કાંટો મને કેટલું બળ બતાવશે? 5 કિલો બળ બતાવશે. સમજાણું? આવી રીતે આપણે સ્પ્રિંગ કાંટાની અંદર રચના હોય છે. હવે તો કે આપણે એના પછીની પ્રવૃત્તિ છે. હવે આ પ્રવૃત્તિમાં શું કરવાનું છે આપણે તો કે એક આપણે શું લેવાનું છે ટેબલ કે ગમે તે સપાટી હોય એની ઉપર એક ઢાળ બનાવવાનો છે, બરાબર? હવે આપણે આ એક ઢાળ બનાવ્યું. અહીંયા મેં ટેબલ ઉપર આ બુક્સનો થપ્પો કર્યો છે, બરાબર? અને મેં એની ઉપર આ પાટિયું રાખ્યું છે બુક્સના થપ્પા ઉપર. આ મારો ઢાળ બની ગયો. હવે આ મારી ઢાળ ઉપરથી છે ને પેન્સિલ સેલને ગબડાવવાનો છે. તો હું જ્યારે આની ઉપર આ પેન્સિલ સેલ ગબડાવીશ ને કાંઈ મેં એની ઉપર પાથરેલું નથી તો મારો પેન્સિલ સેલ કેટલો દૂર જાય છે એ જોવાનું છે. પછી તો કે મારે અહીંયાથી નીચે શું પાથરી દેવાનું છે? કાપડ પાથરી દેવાનું છે. તો પછી મારે જોવાનું છે મારો પેન્સિલ સેલ કાપડમાં કેટલો દૂર જાય છે.
પછી તો કે હું અહીંયા એક રેતીનું પાતળું પાતળું આવરણ કરી દઈશ. તો મારે આ આવરણમાં પેન્સિલ સેલ કેટલો દૂર જશે, બરાબર? તો હવે પેન્સિલ સેલ સૌથી વધારે શેના દૂર જશે? તો કે જ્યારે જમીન પર કંઈ નથી પાથરેલું, એટલે કે ખાલી ટેબલની સપાટી, આપણે ટેબલ ઉપર રાખીએ, બરાબર? કે ટેબલની સપાટી કેવી હશે? તો કે લીસી. પછી એનાથી વધારે નજીક શેમાં રહેશે? તો કે કાપડ પર. કાપડમાં ટેબલની સપાટીમાં મારો સાઈડ ટેબલની સપાટી છે ખાલી, એમાં 2 ફૂટ સુધી દૂર ગયો છે, પણ કાપડ હશે તેમાં કદાચ 1 કે 1.5 ફૂટ સુધી દૂર જશે. અને જ્યારે હું રેતી પાથરીશ, બરાબર, એનાથી ઓછો દૂર શેમાં જશે? તો કે રેતીમાં. રેતીમાં માનીને વધીને કેટલી? તો કે 1/2 ફૂટ દૂર જશે. આમાં આપણે લખી નાખીએ 2 ફૂટ દૂર જાય છે. કાપડમાં આપણું 1 ફૂટ દૂર જાય છે, બરાબર, અને રેતીમાં 1/2 ફૂટ દૂર જાય છે, બરાબર? તો આપણે આ પ્રવૃત્તિ ઉપરથી શું કહી શકીએ કે જેવી એને સપાટી મળી એટલું એ ઘર્ષણ બળ લાગે છે અને એટલું એ દૂર જાય છે, બરાબર? એટલો દૂર જઈને સ્થિર થાય છે આપણો સેલ. ચલો હવે તો કે ઘર્ષણનું કારણ સંપર્કમાં રહેલા 2 સપાટીઓની ખરબચડાપણું છે. જો આપણી બેન્ચ હતી એ લીસી હતી, તો આપણે બેન્ચ ઉપર સેલ કેટલો દૂર જાય છે? 2 ફૂટ દૂર જાય છે. હવે કાપડ છે એ બેન્ચ કરતા થોડું ખરબચડું છે, તેમાં 1 ફૂટ જ દૂર ગયો, અને રેતી છે તો સાવ ખરબચડી છે, તેમાં તો માંડ 1/2 ફૂટ દૂર થઈ શક્યો. લીસી લાગતી સપાટીઓ પર મોટા પ્રમાણમાં અને સૂક્ષ્મ અનિયમિતતાઓ હોય છે. એટલે આપણને એવું નથી કે જે સપાટી લીસી હોય ને એની ઉપર કોઈ પણ વસ્તુ છે ક્યારે સ્ટોપ ન થાય. એની અંદરની અનિયમિતતા કેવી હોય છે? સૂક્ષ્મ હોય છે. પણ જ્યારે કોઈ પણ સપાટી ખરબચડી હશે તો એની અનિયમિતતાઓ એટલે કે ખાડા, બરાબર? ખાડા કેવા હશે? વધારે હશે અને મોટા હશે. આ તો વસ્તુ આપણે દેખીતી જ છે, બરાબર? કે આપણે રેતી છે, રેતીનું મેં પાથરેલું અને આપણું ટેબલ તો સેકન્ડની અનિયમિતતા વધારે થઈ. તો કે રેતી ટેબલના ખાડા કરતા રેતીના 2 કણો વચ્ચેનું જગ્યા કેવી છે? મોટી. ચલો જો આપણા આપણી ટેબલની સપાટી છે, બરાબર? એની ઉપર મારે આવી અનિયમિતતાઓ હશે. આ શું છે? ટેબલ. પણ હવે એના કરતા મોટી શેમાં થશે? તો આ મારો ડામરનો રસ્તો છે, તો ડામરના રસ્તામાં કેવા હશે? આવા હશે, બરાબર? ડામરનો રોડ. આ શું છે? બંને સપાટી વચ્ચેની અનિયમિતતાનો ફેરફાર છે. જો હવે આપણે આગળ જોઈએ કે 2 સપાટી પર રહેલા અનિયમિતતાઓ એકબીજામાં ભરાઈ જાય છે. તો પણ હું કોઈ પણ વસ્તુને આમાં ટેબલ ઉપર ગતિ કરાવીશ તો આની અનિયમિતતા કેવી છે? ઓછી છે. તો મારે આમાંથી વસ્તુને આગળ વધારવા માટે વધારે બળ નહીં લગાવવું પડે. પણ હવે જ્યારે અમારે ડામરનો રોડ છે, બરાબર? ક્યાં ગઈ મારો પોઈન્ટ? હા, મળી ગયો. ચલો આ મારો ડામરનો રોડ છે, બરાબર? એના ખાડા કેવા છે? વધારે મોટા છે. તો મારે આના ઉપર વસ્તુને શું કહેવાય? કોઈ પણ વસ્તુ છે એની સપાટી છે આની હારે વધારે સંપર્કમાં આવી જશે, બરાબર? આની હારે વધારે સંપર્કમાં આવી જશે તો મારે એને આગળ વધારવા માટે શું કરવું જોશે? તો કે વધારે બળ લગાવવું પડશે, બરાબર? જ્યારે પણ આપણે કોઈ સપાટીને ખસેડવાનો એટલે કે ગતિ કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે આ જોડાણ વિરુદ્ધ બળ લગાવવું પડે છે. એટલે એવું થયું ને કે જો આ વસ્તુ આની સાથે સંપર્કમાં આવી ગઈ છે, બરાબર? અમારા ડામરના રોડ હારે, તો મારે એની જોડાણ વિરુદ્ધ એટલે કે આવવા બંનેનું જે જોડાણ થઈ જાય છે એને વિરુદ્ધ એને આગળ વધારવા માટે બળ લગાવવું પડશે. પછી તો કે ખરબચડી સપાટી પર વધારે પ્રમાણમાં અનિયમિતતાઓ એટલે કે ખાંચાઓ હોય છે. તેથી જો સપાટી ખરબચડી હોય તો ઘર્ષણ પણ વધારે લાગશે. તો મારે ડામરનો રોડ છે તો એની ઉપર ખાડા કેવા છે? વધારે છે, બરાબર? તો હવે મારે ત્યાં કેવું ઘર્ષણ બળ કેવું લગાવવું? ઘર્ષણ બળ વધારે લાગશે. તો મારે ત્યાંથી કોઈ પણ વસ્તુને હટાડવા માટે મારે બહારથી બળ પણ વધારે આપવું પડશે. મારે પોતાએ વધારે વસ્તુને ધક્કો મારવો પડશે અથવા તો વસ્તુને હટાડવા માટે વધારે બળ લગાવવું પડશે, બરાબર? ચલો હવે જોઈએ આગળ. આપણને ખ્યાલ છે કે 2 સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણને કારણે ઘર્ષણ લાગે છે.
સ્પષ્ટ છે કે બે સપાટીઓ બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણ બળ વધશે. એટલે કે આપણે એમાં શું કહેવા માંગે છે, મેં તમને ઓલું કેરીના બોક્સનું ઉદાહરણ આપ્યું એવી જ વાત છે કે જો આ મારી પાસે એક ખાલી બોક્સ છે, બરાબર? આ ખાલી બોક્સ છે તે જમીન ઉપર પડેલું છે તો મારે એના ધક્કો કેવો રહેશે, ઈઝી રહેશે. એટલે ખાલી અટું ત્યાં એક બોક્સ ગતિ કરે છે, પણ એક જગ્યાએ જો ત્યાં કેરી ભરેલો આખો 20 કિલો કેરી ભરેલી હશે, મસ્તીની કેરી, બરાબર? નામ સાંભળીને આપણે પાણી આવી ગયું છે મોઢામાં, કાંઈ વાંધો નહીં, આપણે ભણવામાં ધ્યાન આપીએ અત્યારે તો પછી ખાસી કેરી. હવે કેરીનું બોક્સ છે, મારે એને હટાડવું છે તો મારે કેટલી મહેનત કરવી પડશે? કારણ કે શું છે, કેરીના વજનના કારણે જમીન ઉપર દબાણ લાગે છે. આથી દબાણથી શું છે તો કે કેરીના બોક્સની સપાટી અને જમીનની સપાટી એકદમ વધારે સંપર્કમાં આવી ગઈ છે. હવે આપણે આનું બીજું ઉદાહરણ આપીએ કે કોઈ સાદડી પર કોઈ વ્યક્તિ બેઠેલો ન હોય અને કોઈ વ્યક્તિ બેઠેલો હોય ત્યારે સાદડીને ખેંચવાથી તમે આ અનુભવ કરી શકશો. સાદડી એટલે કે આપણે જે શેતરંજી પાથરીએ ને, ચટાઈ કે આપણે જે કહીએ, એની ઉપર કોઈ ના બેઠે તો કેમ ફટ ખેંચીને ઉલાડી નાખી દે. જ્યારે કોઈ બેઠું હોય ને આપણે એને ખેંચવી પડે તો આપણે શું કરવું પડે તો કે વધારે બળ લગાવવું પડે. તો શું થયું તો કે એ માણસ બેઠેલો છે, માણસનું એની ઉપર દબાણ લાગે છે, બરાબર? જમીન ઉપર દબાણ લાગે છે, આથી આપણે વધારે બળથી એને ખેંચવી પડશે. તમારા એ અનુભવો યાદ કરો કે જ્યારે કોઈ ભારે બોક્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડ્યું હોય, તમને શું એ સરળ લાગે છે બોક્સને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લેવું કે ગતિમાંથી બોક્સને તેજ દિશામાં ગતિ ચાલુ રાખવી, બરાબર? હવે આપણને શું કહે છે કે એક વજનવાળું બોક્સ છે, એમને પડેલું છે, મારે એને ગતિમાં લાવવામાં વધારે જોર પડે છે કે પછી ગતિમાં આવી ગયા પછી એને હટાડવામાં? તો ઓફકોર્સ જ્યારે બોક્સને હું ગતિમાં લઈ આવું છું, બરાબર, સ્થિરમાંથી અને ચાલુ આગળ વધારું છું, ત્યારે મારે થોડુંક વધારે બળની જરૂર પડશે. પણ જ્યારે બોક્સ છે એ ગતિમાં આવી જશે એકવાર, તો એ પછી મારે વધારે બળ લગાવવું પડશે નહીં, બરાબર? તો આટલા સુધી બધાને સમજાઈ ગયું સ્ટુડન્ટ્સ? ચલો હવે તો કે ઘર્ષણને સ્થિર પરિસ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ એ સ્થિત ઘર્ષણમાં છે. એટલે આપણે આગળ જોયું કે ઘર્ષણ બળના 3 પ્રકારના, એમાંથી કોઈ પણ વસ્તુ સ્થિર સ્થિતિમાં છે, એમાંથી મારે ગતિમાં લાવવી છે. તો આ માટે જે બળ જોશે એ શું છે તો કે સ્થિત ઘર્ષણમાં, બરાબર? હવે એનાથી વિપરીત જ્યારે કોઈ પણ પદાર્થ અચળ ઝડપથી ગતિ રાખવા માટે ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ એ સરકતું ઘર્ષણનું માપ છે. એટલે કે મેં કેરીનું બોક્સ છે, એને મેં ધક્કો માર્યો, આ શું થયું, ત્યારે મારે જે બળ જોયું એ સ્થિત ઘર્ષણમાં. પણ જ્યારે ગતિમાં આવી ગયું ત્યારે એક દિવાલથી બીજી દિવાલે મારે લઈ જવા માટે જે બળ આપવું પડશે એ શું છે તો કે સરકતા ઘર્ષણનું માપ. જો હવે અહીં આપેલું છે આપણને તો કે બોક્સ સરકવાનું શરૂ કરે ત્યારે તેની સપાટી પર સંપર્ક બિંદુઓ બીજી સપાટીનો સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી. એટલે કે હું એકવાર જ્યારે આ મારા કેરીનું બોક્સ છે એની ગતિ ચાલુ કરી દઈશ તો શું થશે કે એને બીજી સપાટી છે ને, કેરીનું બોક્સ છે ને જમીનના સપાટીની અંદર એકદમ સંપર્કમાં આવવા માટે, એકદમ એકબીજાને સંપર્કમાં આવવા પૂરતો સમય મળતો નથી. ત્યાં તો હું એને આગળ ખસેડી દઉં છું તો શું થશે કે આપણે ઓછું બળ આપવું પડશે, બરાબર? એટલે શું છે, તેથી સરકતું ઘર્ષણ કે સ્થિત ઘર્ષણ કરતા ઓછું હોય છે. તેથી તમારા માટે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે કરતા ગતિમાન પદાર્થની ગતિ ચાલુ રાખવી સરળ છે. એટલે શું થયું કે આપણે પહેલા જ્યારે કેરીનું બોક્સ સ્થિર પડેલું હતું વજનવાળું, તો કેરીના બોક્સના અને જમીનના સંપર્ક બિંદુ કેવા હતા, એકદમ જોડાયેલા હતા એ બંનેના અણુઓ. પણ હવે જ્યારે હું કેરીના બોક્સને ગતિમાં લાવી છું તો શું થશે કે જમીન એને વધારે એકદમ સંપર્કમાં આવવા માટેનો સમય મળતો નથી, કેમ કે ગતિ ચાલુ છે, આથી મારે ઓછું બળ લગાવવું પડશે.